खबर गुजरात से है, जहां पर भुज और अंजार सर्किल ने बकाया बिजली बिल वसूलने के लिए आज से सख्त कार्रवाई शुरू कर दी है। सुबह 8 बजे से पूरे कच्छ में एक ज्वाइंट रिकवरी ड्राइव चलाई गई। यह कैंपेन भुज सर्किल के कुल 89.71 करोड़ और अंजार सर्किल के कुल 54.70 करोड़ वसूलने के लिए चलाया गया है। इस रिकवरी के लिए कच्छ के 6 डिवीजनों से कुल 45 टीमें बनाई गई हैं, जो बकाया बिल वाले ग्राहकों के बिजली कनेक्शन काटने की कार्रवाई करेंगे। यह फैसला कल भुज सर्किल ऑफिस में हुई एक मीटिंग में स्पेशल चीफ इंजीनियर समेत बड़े अधिकारियों ने लिया। पीजीवीसीएल ने अपने ग्राहकों से अपील की है कि वह बिजली कनेक्शन कटने से बचने के लिए अपने बकाया बिल का तुरंत भुगतान करें। कस्टमर पीजीवीसीएल कैश काउंटर पर या pgvcl.com पर ऑनलाइन, साथ ही यूपीआई नेट बैंकिंग से भी पेमेंट कर सकते हैं। मारू नाम रणछोड़भाई आहिर, હું પીજીવીસીએલ અંજાર ડિવિઝનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે, એમાં કચ્છના બંને સર્કલ મળી કુલ અમારું 144 કરોડ ડેબિટ બાકી લેણાની રકમ નીકળતી હોય। આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે। પ્રજામાં જાગૃતિ આવે, કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે 2 મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે, અને બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય, અને આટલી મોટી રકમ બાકી હોય, આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની ઝુંબેશ અમે શરૂ કરી છે। તો એમાં પ્રજાજનોને સાથ સહકાર આપવા અને તાત્કાલિક પોતાના જે બાકી બિલ છે ભરવા નમ્ર અપીલ કરું છું। અસ્તુ। મારું નામ ભરત કે મહેશ્વરી છે। હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું। આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે, કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે। એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે, ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ। એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે, ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો। ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે, જેનો પણ તમે ઉપયોગ કરો। બરાબર, આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે। તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, એ કનેક્શનો કાપશે, ને ફરજિયાત એ બધા ગ્રાહકોને ઈ કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે। ઈ કેવાયસીનું પ્રોસિજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા, બરાબર, કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે, એ લીઝ છે, અત્યારે એમના નામ ઉપર જ છે, બરાબર, એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યૂ થશે, એટલે આ બધી પ્રોસેસ થશે, એના પછી જ રિકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે। તો આજનું આયોજન એવી રીતે છે, અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે। થેન્ક યુ। कच्छ गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।